નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આદિવાસીઓનો લોકપ્રિય ચહેરો ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હંમેશા આદિવાસી પ્રજાના હિત માટે કામ કરતા આવ્યા છે। સતત આદિવાસીઓના ન્યાય માટે અવાજ ઉઠાવતા આવ્યા છે અને હવે ફરી એકવાર ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસીઓની જે જમીન છે જેને પચાવી પાડવામાં આવી છે તેને પાછી મેળવવા માટે મેદાને આવ્યા છે। જમીન કૌભાંડ અંગે કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ આદિવાસીઓની જમીન પચાવી પાડી મોટું જમીન કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જમીન કૌભાંડ મામલે પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શેડ્યુલ 5માં સમાવેશ કરવામાં આવ્યો છે। 73A ના મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ 1879 થી લઈને 73AA ના 1981 ની જોગવાઈ મુજબ શેડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી શકે નહીં અને કોઈ બિન આદિવાસી જમીન ખરીદી શકે નહીં અને આમ છતાં પણ શેડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESA ના એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AA ની જમીનો ટ્રાન્સફર કરી છે અને ભાડા પેટે કરીને આદિવાસીઓની જમીન પચાવી પાડી છે, કોમર્શિયલ બાંધકામો કર્યા છે। ત્યારે શેડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AA ની જમીનોમાં કરેલા ટ્રાન્સફર અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તપાસ કરવામાં આવે અને એની સાથે જ એ જમીનોને મૂળ જે માલિકો છે તેમને સુપરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।